હેલો લવરિયાઓ, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું ખુલ્લા વાળમાં બાઈ વગરના ટી શર્ટમાં હાર્દિક સ્વાગત કરું છું. એ દીપકા, રવિડા, ભાવલા, નીલિયા જેનકાની વાલી ભારતી, તમે બધા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. શું તમે ફર્સ્ટ ટાઈમ એવા છો મારા ડબલ મીનિંગ જોક સાંભળવા? તો તમને બહુ મજા આવવાની છે, તમને ગોલગોલિયા થવાના છે. हेलो लवरिये, मैं आई हूँ आप सबको गुदगुदिया करने, आप सबको डबल मीनिंग जोक सुनाने. लवरिया YouTube चैनल ने सब्सक्राइब કરી દો, અત્યારે ને અત્યારે કરો, તમને તમારી જાનુડી દીકુડીના હમશે. આજના એટલા સરસ મજાના જોક્સ છે ને કે વિડિયો આખો પૂરો જોજો, ક્લાસ સુધી જોજો, સ્કીપ ન કરતા, પછી ના કહેતા કે અમે જોયા વગરના રહી ગયા. હાય એક વાર ઝેરીલા ભાવલા, લખણ ખોટા ભાવલાએ ભાભીને કીધું કે ભાભી, શું હું તમારા હાથને ચૂમી શકું? ભાભીએ કીધું જા જા હાલતો થા. પછી થોડીક વાર રહીને ભાભીએ કીધું બાકી બધી જગ્યાએ હું ઝેર ચોપડેલું છે, ખાલી હાથ જ ચૂમવાના છે, હાલ રૂમમાં. પછી શું? એક છોકરીએ કીધું કે હું કાર નીચે આવી જાઉં ને તો સ્કૂલમાં 1 મહિનાની. બીજી છોકરીએ કીધું હું ટ્રક નીચે આવી જાઉં ને તો સ્કૂલમાં 2 મહિનાની રજા. તો એક છોકરાએ કીધું કે તમે 2 મારા નીચે આવી જાવ ને સાલ્યું તો તમારે 2 ને 9 મહિનાની રજા. કરો ભાઈ મજા. એવું સાંભળીને છોકરીઓ હાલતી થઈ ગઈ. લવરિયાઓ, તમને કઈ ઋતુમાં વધારે કરવું ગમે? શિયાળામાં, ઉનાળામાં કે ચોમાસામાં? આમાં કસરતની વાત થાય છે, તમે જે સમજો ને એ બીજા નંબર ઉપર છે. અરે ગામડાના દેશી લવરિયાઓને ગેસ્ટ હાઉસ ને ઓયોના મોનો હોય મારા વાલા, એ લોકો તો બાવળિયામાં જ જામી પડે. હા, બાવળિયાઓની મોજ. બાવળિયા હંગવા જાય ને તારે ડબલા લેતા જાય અને પછી આવતા જાય ત્યારે. આ કળિયુગમાં 40 વર્ષની કુંવારી છોકરી હારે કોઈએ લગ્ન નથી કરવા, પણ 40 વર્ષની ભાભી 2 છોકરાની માં હોય તોય બધાને એની હારે લગ્ન કરવા છે. એવું કેમ? કે બધાને ભાભી પટાવી છે. આજકાલ ભાભીઓ, શોખીન ભાભીઓના લીધે અમાર જેવી છોકરીઓ સામે કોઈ છોકરા નથી જોતા, કેમ કે બધું ઓડિયન્સ અટ્રેક્શન છે ને ભાભીઓ લઈ જાય છે. શું કરીએ અમે છોકરીઓ? અમે ગમે એવી સાડી પહેરી, ગમે એવા તૈયાર થઈ, અમારું ફિગર ભાભી જેવું ના લાગે ને એટલે છોકરાઓ ઇન્ટરેસ્ટ ઓછો લે છે. તો શું કરવું ભાવલા? ભૂરાએ ભાવલાને પૂછ્યું, ગઈકાલ રાત્રે તારી બાયડી 2 વાગે બહુ રાડું પાડતી હતી, શું થયું એલા એવું? તો ભાવલો કે કાંઈ નહીં એલા, હું કાંઈ કરતો નહોતો, મેં ભૂલથી એનો ફોટો ફેસબુકની બદલે OLX માં નાખી દીધો હતો, એટલે રાયડું પાડતી હતી. અમુક છોકરીઓને કરાવવાનો તો બહુ શોખ હોય, પણ ભાવ બહુ ખાય. ઓ સાચું ને ભાવલા? કરીને ખાવાત ઉપર કોમેન્ટ. હમણાં હું ચા પીને બેઠી છું ને તો પેટમાં ગોળ ગોળ ગેસ ફરે છે. તમને એતરાજ ના હોય તો થોડુંક પાડી શકું? તો સાંભળો. હાય રામ, છોકરીઓ ગમે એટલું ઇંગ્લિશ બોલે પણ અંદર જાય ને એટલે બારાક્ષરી બોલવા માંડે. આ ઈ ઉ. અંદર જાય એટલે એને ખીલી વાગે ને ત્યારે એમ ન બોલે અમે જમતી વખતે ડીશ કરતા થાળી વધારે ગમે. જમતી વખતે ડીશ કરતા થાળી વધારે ગમે અને લગ્ન પછી ઘરવાળી કરતા સાડી વધારે ગમે. પછી ખબર પડે કે તારા બાપા હે આવી સરસ મજાની દીકરી નાની હતી એને કેમ હંતાડી દીધી અને મને આ ફંટાવ્યું, ભટકાડી દીધું. તો ઘણા આજકાલના લવરિયા છે કે એની સાડી ઉપર દોરા ડાલતા હોય, અને ઘણા એવા કેસે બની ગયા છે કે હાળીએ જીજાજીનું ઘર માંડી લીધું.
અને વેવાય વેવાણ ભાગી ગયા, બધા ભાગે છે, બસ હું ને ભાવલો જ ભાગતા નથી. હવે રાત્રે 3 વાગ્યા સુધી જાગીને તમને મેસેજ કરતી હોય એવી છોકરી જ્યારે તમને 11 વાગ્યામાં જીએન કહીને સુડાવી દે ને, ત્યારે સમજી જાવું કે એની લાઈફમાં બીજો આવી ગયો છે. તમારે 11 વાગ્યા સુઈ જવાનું અને બીજા 3 વાગ્યા લગી દે. જીગાએ ભાવલાને કીધું કે કેમ છે ભાભી, ઘરે મજામાં? ભાવલાએ કીધું ભાભી ગુજરી ગઈ છે. તરત જીગો રોવા માંડ્યો કે મને બહુ સાંભળીને દુઃખ થયું. ભાવલો કે અરે ગાંડા, ગુજરી ગઈ છે એટલે ગુજરી બજારમાં ગઈ છે, મરી નથી ગઈ, હમણાં આવે છે મારું લોહી પી. છોકરો ને છોકરી બે બસમાં બેઠા હતા, દિવ્યા ભાભીની જેમ બેઠા હતા. અને જ્યારે બેસવામાં કઈ કવળું સવળું થઈ જાય તો છોકરાએ કીધું કે આખી બેસ છે, આમ તારી નારંગી દબાઈ છે એમ. તો છોકરી કે મારી નારંગી દબાઈ છે ને, તને શું વાંધો છે એમાં? તો કે અરે ડોફી, તારી નારંગી દબાઈ છે એમાં રસ્તો અમારી શેરડીનો નીકળી જાય છે ને, આઘી જા. એક દિવ્યા ભાભી સ્પેશિયલ સાઈડ. શેવડીનો હાટો ગમે એટલો જાડો હોય પણ બે મશીન વચ્ચે જાય ને એટલે રસ નીકળી જ જાય. આજકાલના લવરિયાઓ 5 વર્ષ સુધી રિલેશનશીપમાં રહે અને પછી એમ કે હવે જાનું મારા ઘરના નહીં માને. તો 5 વર્ષ પહેલા જ તારા ઘરનાઓને પૂછીને પ્રેમ કરવો તો ને, 5 વર્ષ પહેલા જ તારા ઘરનાઓને પૂછીને ઓયોમાં જાવું તું ને છોકરા ભેગી. છોકરાની માણી નાખે, બધો લૂંટી લે, ક્યાંય ન રાખે, પછી અંતે ઊભી રહી જાય મારા મમ્મી પપ્પા લગ્નની નથી માનતા. અરે મારે તમને શું કેવું, આ તો ભાવલો 2 ફાર્મ ને 2 ઘાણ કટકા બોલવાની ના પાડે છે. તો આવી સુબલીને સમજી ગયા ને. એકવાર છોકરીના ઘરે કોઈ નહોતું ત્યારે છોકરો છોકરીના ઘરે મળવા ગયો. એને એક બક્કો ભર્યો. તરત છોકરી બોલી કે પોપટનું કવર લાવ્યો છો છે તારી પાસે? છોકરો કે એનું શું કામ છે? તો કે હમણાં તારો પોપટ ઊભો થશે એમાં તારે 2026 કેલેન્ડર ટીંગાળવું છે. છોકરો ને છોકરી રાતના 2 વાગ્યા સુધી ચેટિંગ કરતા હતા. ત્યાં તરત જ છોકરી બોલી, હાલ જાનું, મારા મમ્મી રાડો પાડે છે હવે બસ. તો છોકરાએ કીધું તો તાર બાપને કે ને ધીમે ધીમે કરે, તારી માને રાડું ન પાડવી. છોકરી કે ગાંડા, મારી માં મને બોલાવે છે એટલે રાડું પાડે છે. એકવાર પપ્પુ છોકરી જોવા ગયો. ત્યાં છોકરાના પપ્પાએ એને એવું શીખવાડ્યું કે છોકરી પક્ષવાળા ઘડિયાળ આપે ને તો સૂટ માંગવાની, બાઈક આપે ને તો કાર માંગવાની. તો પપ્પુએ કીધું એ લોકો એની છોકરી આપે ત્યારે એની બેન માંગવાની ને કે એની માં માંગવાની? શું માંગવાનું? છોકરાનું સૌથી મોટું દુઃખ કયું? જ્યારે લોકોને કરવાની ઈચ્છા થાય, કલાક કરવાની અને એનું 5 મિનિટમાં જ પૂરું થઈ જાય કામકાજ, ત્યારે એને બહુ મોટું દુઃખ લાગે, આઘાત લાગી જાય, મરી જાય. તમને એમ લાગતું હશે કે અત્યારના છોકરાઓ જમાય સાસુવારે ભાગી જાય છે, પૈણવાનું એની દીકરી આરે ગઈઢાવાર ભાગી જાય છે. તો આજકાલની દીકરીઓ ગઈઢી લાગે છે, દીકરીઓ પાસે તો માં જુવાન લાગે છે. દીકરીઓ પાણીપુરી ખાઈને એનું બગાડે છે શરીર, અને માં છે ને દેશી બાજરાના રોટલા ખાઈને 20, 40, 50 વર્ષ પહેલા જેવી હતી ને એવી જ હોય છે. એટલે જ જમાઈ સાસુના પ્રેમમાં પડે છે અને ઈ સાસુની કદર એનો ઘરવાળો સસરો કરતો નથી. એટલે જ હરેક સાસુની કદર કરવા માટે એક જમાઈ આવે છે અને આવા કેસો ઉત્પન્ન થાય છે. અરેન્જ મેરેજ એટલે શું? તમે ક્યાંક હાલતા હોય અને અચાનક જ તમને નાગ બટકું ભરે. લવ મેરેજ એટલે શું? કે તમે ચાય કરીને કોબરા નાગ હારે પૈણો અને પછી નાચીને કયો, આવ કોબરા બટકું ભર મને, આવ કોબરા. જાણી જોઈને જિંદગી બરબાદ કરવી એટલે લવ મેરેજ. અરેન્જ મેરેજમાં તો હજી એમ લાગે કે મા બાપે ગોઈતા છે ને હખણી હાલશે, પણ તમે ગોતો છો ને એ કોઈ હખણું ન થાય. એક વચ્ચે
ભાવલાએ ટીચરને પૂછ્યું કે ટીચરજી, છોકરી અને ચશ્મામાં શું સમાનતા હોય છે? તરત જ ટીચરે કીધું કે બેયને વાપરવા માટે પોળા સમજી ગયા ને? ચશ્માના બે દાંડિયા ને છોકરીના બે ટાંટિયા. તો લવરિયાઓ, આજના આ ડબલ મીનિંગ કેવા લાગ્યા? જો તમને ગમ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અમે ફરી બીજી વાર સરસ મજાના અવનવા ડબલ મીનિંગ કોમેડી જોક્સ તમારા માટે લઈ આવશું. મને આપો રજા, મારે જવું છે શિયાળામાં ભાવલા અરે બાવળિયામાં ફરવા. બાય બાય, લવ યુ.